दोस्तों मारी कुछ जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આ ભાઈઓ ગયા હતા કાજલબેનને લેવા માટે, તો કાજલબેનને લઈને તેઓ ઘરે આવ્યા। દિવ્યાંશ ભાણાભાઈ તો કેટલા ખુશ થઈ ગયા। થાર ગાડીમાં જુઓ બેઠા છે દિવ્યાંશ ભાણાભાઈ, પૂનમ ભાભીને બધા લોકો તેને લેવા માટે ગયા હતા। દોસ્તો કાજલબેન આવતી વખત કેટલા બધા ઇમોશનલ થઈ ગયા અને પૂનમ ભાભી પણ રડવા લાગ્યા। દોસ્તો બધાનો ચહેરો ઇમોશનલ થઈ ગયો। તેમના ઘરે જુઓ કોણ કોણ લેવા ગયું, કેટલા ટાઈમે તેઓ ત્યાંથી નીકળ્યા, કોણ કોણ સાથે આવ્યું। જુઓ આ રહ્યું કાજલબેનનું ઘર। તમને આ વિડીયોમાં બધું જ લાઈવ જોવા મળશે। તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયોની ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને દોસ્તો આવી જ રીતે ટ્રેન્ડિંગ, લેટેસ્ટ અને ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા અવનવા અને સરસ મજાના લેટેસ્ટ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે, તો રાહ શેની જુઓ છો, ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। દોસ્તો તો જુઓ રાકેશભાઈ, સંજયભાઈ અને પૂનમ ભાભી આગળના દિવસે આવી ગયા હતા ગાંધીનગર તેમના ઘરે। ત્યાંથી હવે તેઓ થાર ગાડીમાં બેસીને જઈ રહ્યા છે કાજલબેનને લેવા માટે સરગાસણ। તો દોસ્તો આજે ફાઇનલી કાજલબેન અને દિવ્યાંશ ભાણાભાઈ આવી રહ્યા છે તેમના ઘરે, એટલે કે પિયરમાં આવી રહ્યા છે કાજલબેન, ભાણાભાઈ આવી રહ્યા છે મામાના ઘરે। અને દોસ્તો જુઓ હવે ફાઇનલી કાજલબેનને લેવા માટે ભાઈઓ પહોંચી ગયા છે તેમના ઘરે। તો જુઓ સંજયભાઈ, રણજીતભાઈ અને પૂનમ ભાભી સવારે રેડી થઈ અને બપોરે 12 વાગે જઈ રહ્યા છે કાજલબેનને લેવા માટે તેમના ઘરે। વિયુ પણ તેમની સાથે છે। તો ફાઇનલી હવે તેઓ પહોંચી ગયા છે કાજલબેનના ઘરે સરગાસણ। જુઓ આ તેમના પાલતુ બે મસ્ત પ્રાણીઓ। તમે એમના નામ આવડશે? નામ આવડતા હોય તો જલ્દીથી કમેન્ટ કરો। જુઓ ચા પાણી કર્યા પછી બધા જોડે બેઠા અને હવે ફાઇનલી દિવ્યાંશ ભાણાભાઈને લઈ અને કાજલબેનને લઈ તેમનો સામાન લઈ જઈ રહ્યા છે તેઓ હવે તેમના ઘરે। તો જુઓ દિવ્યાંશને તો તેના કાકા પણ કેટલો લાડ કરી રહ્યા છે અને દિવ્યાંશને હવે બધા આવજો જોજો કહી રહ્યા છે। અને ફાઇનલી કાજલબેનને બધા મૂકવા માટે આવ્યા। તો જુઓ બધાના ચહેરા ઇમોશનલ થઈ ગયા। અરે દોસ્તો આવું ટાણું હોય એટલે દુઃખ તો થોડું લાગે જ નહીં। તો ભાઈઓની આંખોમાં અને પૂનમ ભાભીની આંખોમાં પણ આંસુ આવી ગયા, તમે વિડીયોમાં જોઈ શકો છો। દોસ્તો ખરેખર આવું દુઃખ ભગવાન કોઈને ના આપે અને કાજલબેનને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। કાજલબેનને કંઈ વાંધો આવે એવું નથી, તેમને તેમના ભાઈઓનો ફૂલ સપોર્ટ છે। ખરેખર તેમને ભાઈ ભાભી બધા લોકો બહુ સરસ મળ્યા છે। તો તેમને પિકઅપ કરી અને રસ્તામાં તેઓ ગયા મોલમાં થોડી શોપિંગ કરવા માટે। દિવ્યાંશ માટે જુઓ લેવાના છે નવા રનિંગમાં પહેરાય એવા કપડાં। તો બધા જ બાળકો માટે રમકડા પણ લીધા અને દિવ્યાંશ માટે તો 4 જોડી કપડાં લીધા। અરે એને તેના મામા થોડું ઓછું આવવા દે। જુઓ દિવ્યાંશ માટે ઘણી બધી શોપિંગ કરી, તેને જેવા જોઈતા હતા એવા કપડાં, રમકડા બધું જ તેને લઈ આપ્યું અને ઘર માટે થોડો નાસ્તો અને બધી જ શોપિંગ મોલમાંથી કરી લીધી। હવે ફાઇનલી તેઓ ગાડીમાં બેસી ગયા છે અને હવે તેઓ ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છે। દોસ્તો હાલ આવી સ્થિતિ હોવાથી કાજલબેન હાલ વિડીયોમાં દેખાશે નહીં, આવી તમને સાચી માહિતી કોઈ નહીં આપે, પરંતુ એ ફેમિલીના લોકોએ કહ્યું છે કે હાલમાં તેમના ત્યાં એવો રિવાજ હોય એટલે કે હાલ તેઓ આવશે નહીં વિડીયોમાં, પરંતુ તેમને તેમના ભાઈઓ સરસ મજાનું સાચવી રહ્યા છે। તો તમે એવી ખોટી રાહ જોશો નહીં દોસ્તો। હાલ તેઓ ઠીકઠાક છે, તેમની તબિયત પણ સારી છે અને જુઓ તેમને તેમના ફેમિલીના બહુ સરસ મજાનો સપોર્ટ પણ કરી રહ્યા છે। તો ફાઇનલી હવે તેઓ લોકો ઘરે આવી ગયા છે અને શિલ્પા ભાભી, પાર્વતી ભાભી જમવાનું બનાવી રહ્યા છે અને બચ્ચા પાર્ટી તો જુઓ જમવા માટે બેસી ગયા છે બધા લોકો અને તેમના માટે કયો કયો સામાન લાવ્યા તે પણ તમને જોવા મળશે આપણા આ વિડીયોમાં। જુઓ પાર્વતી ભાભી ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે અને જેન્સુ, ગુડ્ડુ એ તો બધા બહુ જ ખુશ થઈ ગયા અને દિવ્યાંશ ભાણાભાઈને તો સંજય મામા બહુ વાલા છે। જુઓ તેમની જોડે બેસીને કેવું મસ્તી કરી રહ્યો છે અને જુઓ તેને તો તેના મામાએ ઘણી બધી શોપિંગ કરાવી દીધી, એ તો એકદમ ખુશખુશાલ છે। દિવ્યાંશ ભાણાભાઈ હંમેશા આમ જ ખુશ રહે અને તેમના મામાનો તેમના ઉપર આવી જ રીતે સપોર્ટ બન્યો રહે। તમે પણ આ ફેમિલીને સપોર્ટ કરજો। જુઓ બચ્ચા પાર્ટી તેમના બધા જ રમકડા ખોલીને બેસી ગઈ છે, કેટલા સરસ મજાના રમકડા લાવ્યા છે અને ઘરની બીજી બધી શોપિંગ પણ કરી લીધી છે। તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે કેટલી બધી શોપિંગ કરી। ગુડ્ડુએ તો જુઓ રમકડામાંથી સરસ મજાનું હાઉસ પણ બનાવી દીધું। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ।